In this video, we learn the railway track construction and railway track drainage. અને પહેલાંના વિડીયોની અંદર આપણે જોયું કે કેવી રીતના ટ્રેન એક્સિડન્ટ્સ અકર થાય છે and how to prevent the train accidents, remedies to prevent the train accidents. In today's video, we learn about the railway track construction and railway drainage. So first of all, need for construction of a new railway line. What are the needs to construct the new railway line? Why should new railway lines should be constructed? So first reason is the strategic reason. For that we should construct a new railway line, and the defense force can move quickly to the some areas in case of any emergencies such as threat of war. સ્ટ્રેટેજિક રીઝન હોઈ શકે ન્યૂ રેલવે લાઇન કન્સ્ટ્રક્ટ કરવા માટેનું કે ડિફેન્સ ફોર્સ છે કોઈ પણ જગ્યાએ ક્વિકલી મૂવ કરી શકે ઇન સમ એરિયાઝ ઇન કેસ ઓફ ઇમરજન્સીઝ સચ એઝ કોઈ યુદ્ધની સ્થિતિ ઇમરજન્સીઝ છે એ જો ઊભી થાય તો આપણે સ્ટ્રેટેજિક રીઝનના લીધે ન્યૂ રેલવે લાઇન છે કન્સ્ટ્રક્ટ કરવાની જરૂરિયાત ઊભી થાય. સેકન્ડ રીઝન દેટ ઇઝ પોલિટિકલ રીઝન. પોલિટિકલ રીઝનના કારણે પણ આપણે ન્યૂ રેલવે લાઇન છે એ કન્સ્ટ્રક્ટ છે એ કરવાની નીડ છે અથવા તો જરૂરિયાત છે એ ઊભી થાય. ફોર એક્ઝામ્પલ, અ ન્યૂ લાઇન સમટાઇમ્સ બીકમ નેસેસરી ટુ સર્વ ધ પોલિટિકલ નીડ્સ ઓફ ધ કન્ટ્રી. કન્ટ્રીના અમુક પોલિટિકલ જરૂરિયાત માટે આપણે ક્યારેક ન્યૂ રેલવે લાઇન છે કન્સ્ટ્રક્ટ કરવી પડે. એન્ડ થર્ડ રીઝન, ડેવલપમેન્ટ ઓફ backward areas. Railway line are sometimes constructed to develop the backward areas. અમુક જે બેકવર્ડ્સ એરિયા છે એને ડેવલપ કરવા માટે ત્યાં સુધી મૂવમેન્ટ છે પહોંચાડવા માટે આપણે ન્યૂ રેલવે લાઇન છે કન્સ્ટ્રક્ટ કરતા હોઈએ છીએ. Then fourth reason, to convert to connect the new trade centers. Sometimes new trade centers are connected with railway line for the quick transportation of goods. જે ન્યૂ ટ્રેડ સેન્ટર્સ છે કે જ્યાંથી આપણે ટ્રાન્સપોર્ટેશન્સ ગુડ્સને ટ્રાન્સપોર્ટ કરી અને ક્વિક એટલે કે ઓછા સમયની અંદર આપણે આખા કન્ટ્રીની અંદર ડિસ્ટ્રીબ્યુટ કરી શકીએ. સો કનેક્ટ ધ ન્યૂ ટ્રેડ સેન્ટર્સ અને કનેક્ટ કરવા માટે આપણે ન્યૂ રેલવે લાઇન છે કન્સ્ટ્રક્ટ કરતા હોઈએ છીએ. એન્ડ ધ લાસ્ટ રીઝન ઇઝ ટુ શોર્ટન ધ એક્ઝિસ્ટિંગ રેલ રિંગ. ફોર એક્ઝામ્પલ, અત્યારે કોઈ બે પર્ટિક્યુલર સ્ટેશન વચ્ચેની જે એક્ઝિસ્ટિંગ રેલવે લિંક છે એ લેન્ધી છે, તો એને શોર્ટન બનાવવા માટે અથવા તો ત્યાંનું જે બે સ્ટેશન વચ્ચેનું જે ગેપ છે ડિસ્ટન્સ છે એને શોર્ટન કરવા માટે આપણે ન્યૂ રેલવે લાઇન છે કન્સ્ટ્રક્ટ કરતા હોઈએ છીએ. ધ એક્ઝિસ્ટિંગ રૂટ બિટવીન ટુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મે બી લોંગર દેન રિક્વાયર્ડ, સો ન્યૂ રેલવે લાઇન આર કન્સ્ટ્રક્ટેડ ઓન અ શોર્ટર અલાઇનમેન્ટ ઇન સચ કેસ. તો આવા કેસની અંદર આપણે ન્યૂ રેલવે લાઇન છે કન્સ્ટ્રક્ટ કરતા હોઈએ છીએ. નાઉ, construction of a new railway line. The construction of a new railway track can be divided into 3 stages. 3 સ્ટેજની અંદર આપણે કોઈ ન્યૂ રેલવે લાઇનનું કન્સ્ટ્રક્શન છે એ કરતા હોઈએ છીએ. ફર્સ્ટ વન ઇઝ અર્થવર્ક, સેકન્ડ ઇઝ પ્લેટ લેઇંગ એન્ડ થર્ડ લેઇંગ ઓફ બેલાસ્ટ. આ 3 સ્ટેજની અંદર આપણે કોઈ પણ ન્યૂ રેલવે ટ્રેકનું જે કન્સ્ટ્રક્શન છે એ કરીએ છીએ. એમાંથી ફર્સ્ટ સ્ટેજ છે દેટ ઇઝ અર્થવર્ક. In earthwork, the formation may be in an embankment or a cutting depending upon the general topography of the area. Formation layer એટલે કે આપણું જે સબગ્રેડ લેયર છે, સોઇલનું લેયર છે તે મે બી ઇન એમ્બેકમેન્ટ એટલે કે ફિલિંગમાં પણ હોઈ શકે અને કટિંગમાં પણ હોઈ શકે ડિપેન્ડિંગ ઓન ધ ટોપોગ્રાફી ઓફ ધ એરિયા. એરિયાની ટોપોગ્રાફી કેવી છે એના ઉપરથી આપણે ડિસાઇડ કરીશું કે કટિંગમાં ફોર્મેશન રાખવું છે કે એમ્બેકમેન્ટની અંદર ફોર્મેશન છે એટલે કે સોઇલનું સબગ્રેડ લેયર છે એ રાખવું છે. ફોર્મેશન ઇન એમ્બેકમેન્ટ ઇઝ નોર્મલી પ્રિફર્ડ ફ્રોમ ધ પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ ગુડ ડ્રેનેજ. એવી રીતના ફોર્મેશન છે આપણે પ્રિફર કરશું કે જેની મદદથી આપણે ડ્રેનેજ છે જે પાણી નો નિકાલ છે એ ઇઝીલી સરળતાથી પાણીનો નિકાલ છે થઈ શકે. ધ હાઇટ ઓફ એમ્બેકમેન્ટ above highest water in the area should be at least 60 cm. આ ઇન્ડિયન રેલવેના જે કન્સ્ટ્રેઇન છે કે હાઈએસ્ટ ઓફ એમ્બેકમેન્ટ અબોવ ધ હાઈએસ્ટ વોટર ઇન ધ એરિયા શુડ બી એટલીસ્ટ 60 સેન્ટીમીટર્સ. જે એરિયાનો હાઈએસ્ટ વોટર લેવલ છે તેનાથી 60 સેન્ટીમીટર અબોવ છે એ આપણું એમ્બેકમેન્ટ છે એ હોવું જોઈએ. હવે એના પછી આપેલું છે આપણે ટાઈપ ઓફ ફોર્મેશન એન્ડ વિડ્થ ઓફ ફોર્મેશન. જો એમ્બેકમેન્ટ આપણે કરતા હોઈએ
ફોર્મેશનની અંદર એટલે કે ફિલિંગ કરતા હોઈએ તો વિડ્થ ઓફ ફોર્મેશન સિંગલ લાઇન માટે આપણે રાખશું 6.10 મીટર ઓર ફોર્મેશન ડબલ લાઇનનું કરતા હોઈએ તો આપણે એની એમ્બેકમેન્ટની વિથ રાખશું 10.82 મીટર. જો કટિંગ કરતા હોઈએ આપણે એટલે કે કટ કરતા હોઈએ આપણે અર્થને કટિંગ કરી અને આપણે ન્યૂ રેલવે લાઇન કન્સ્ટ્રક્ટ કરતા હોઈએ તો વિડ્થ છે એ આપણે 5.40 મીટર રાખશું અને ડબલ લાઇન માટે વિડ્થ છે 10.21 મીટર રાખશું. આ બ્રોડ ગેજ જો ન્યૂ કન્સ્ટ્રક્ટ કરતા હોઈએ તો સેમ એવી જ રીતે મીટર ગેજ જો કન્સ્ટ્રક્ટ કરતા હોઈએ આપણે તો આપણે એમ્બેકમેન્ટ છે એ 4.88 મીટર વિડ્થ રાખશું સિંગલ લાઇન માટે અને 8.84 મીટર રાખશું આપણે ડબલ લાઇન માટે. નાઉ સેકન્ડ સ્ટેજ પ્લેટ લેઇંગ. જો અર્થવર્ક કમ્પ્લીટ થઈ જાય, આઈધર એ ફિલિંગ કરવું હોય કે કટિંગ કરવું હોય, એ આપણું ફર્સ્ટ સ્ટેજ છે ન્યૂ કન્સ્ટ્રક્શન ઓફ ન્યૂ રેલવે લાઇનની અંદર. અર્થવર્ક કમ્પ્લીટ થઈ ગયા બાદ આપણે પ્લેટ લેઇંગ એટલે કે સેકન્ડ સ્ટેજની અંદર આવશું. The operation of laying out of the rail and sleeper over the ready formation is known as plate laying. એકવાર ફોર્મેશન લેયર આપણું કમ્પ્લીટ થઈ ગયું, સોઇલનું સબગ્રેડ લેયર, જેવી રીતના આપણે રોડ કન્સ્ટ્રક્ટ કરતી વખતે સૌથી પહેલું લેયર છે સોઇલ સબગ્રેડનું લેયર બનાવીએ છીએ, સેમ એવી જ રીતના આપણે રેલવે લાઇન કન્સ્ટ્રક્ટ કરતી વખતે સૌથી નીચેનું એટલે કે બેઝ લેયર છે આપણે ફોર્મેશન લેયરના નામથી ઓળખીએ છીએ, જે સોઇલ સબગ્રેડનું બનેલું હશે. એ આપણે ફર્સ્ટ સ્ટેજની અંદર કમ્પ્લીટ કર્યા બાદ આપણે સેકન્ડ સ્ટેજની અંદર પ્લેટ લેઇંગ જઈ કરશું. પ્લેટ લેઇંગની અંદર શું આવશે તો કે ઓપરેશન ઓફ લેઇંગ આઉટ ઓફ રેલ એન્ડ સ્લીપર્સ. કોના ઉપર તો કે રેડી ફોર્મેશન લેયરની ઉપર, રેલ્સ એન્ડ સ્લીપર્સ. જે આપણું રેડીમેડ ફોર્મેશન લેયર એટલે કે સોઇલનું જે રેડીમેડ લેયર બનેલું છે એના ઉપર આપણે રેલ અને સ્લીપર છે એ પાથરશું. આ સ્ટેજની અંદર આપણે બેલાસ્ટ છે નથી પાથરવાના, હજી બેલાસ્ટનું લેઇંગ નથી કરવાનું. બેલાસ્ટનું લેઇંગ છે એ આફ્ટર 2 or 3 મોન્સૂનના પાસ થઈ ગયા પછી આપણે કરી શકશું. તો પ્લેટ લેઇંગની અંદર ઓનલી રેલ એન્ડ સ્લીપર છે એ આપણે લે ડાઉન કરશું. The point from where the laying of track starts is known as the base. જ્યાંથી આપણે ટ્રેકનું લેઇંગ સ્ટાર્ટ કરશું જે પોઈન્ટ ઉપરથી, એ પોઈન્ટને આપણે બેઝ કહેશું. And the point upon which the new track is carried out is known as the rail head. અને જ્યાંથી આપણે ન્યૂ ટ્રેક છે સ્ટાર્ટ કરીએ છીએ એ પોઈન્ટને આપણે રેલ હેડ તરીકે ઓળખશું. પ્લેટ લેઇંગ માટેની ઘણી બધી મેથડ્સ છે, દેટ ઇઝ સ્ટ્રીમલાઇન મેથડ ઓર સાઇડ મેથડ, ટેલિસ્કોપિક મેથડ એન્ડ અમેરિકન મેથડ. આ કોઈ પણ મેથડથી તમે પ્લેટ લેઇંગ કરી શકો. પ્લેટ લેઇંગ મીન્સ કે રેલ અને સ્લીપર આ બે વસ્તુને આપણે પાથરવાની છે. સૌથી પહેલાં આપણે ફોર્મેશન લેયર તૈયાર કરશું, આઈધર એ ફિલિંગમાં હોઈ શકે, આઈધર એ કટિંગમાં હોઈ શકે. ઇન શોર્ટ આપણે સોઇલનું એક સબગ્રેડ લેયર તૈયાર કરશું. સેકન્ડ સ્ટેજની અંદર એ ફોર્મેશન લેયરની ઉપર આપણે રેલ અને સ્લીપર છે પાથરશું. એન્ડ ધ લાસ્ટ મેથડ લેઇંગ ઓફ બેલાસ્ટ. અને પછી થર્ડ સ્ટેજ અથવા તો થર્ડ સ્ટેપ આપણું જે છે એ આપણે બેલાસ્ટ પાથરવાનું, લેઇંગ ઓફ બેલાસ્ટ. The ballast is normally spread on the railway lines after the embankment has settled well and at least 2 monsoon have passed over it. આ ત્રીજું સ્ટેજ છે 2 મોન્સૂન એટલે કે 2 યર પછી આપણે આ થર્ડ સ્ટેજ છે એને કમ્પ્લીટ કરી શકશું. સો આખું જે રેલવે લાઇન કન્સ્ટ્રક્શન છે, ન્યૂ રેલવે લાઇન કન્સ્ટ્રક્શન, એ ઓલમોસ્ટ 2 to 3 યર્સ પછી આપણે પૂરેપૂરી કમ્પ્લીટ કરી શકશું, કારણ કે 2 મોન્સૂન છે એ આપણા એમ્બેકમેન્ટને સેટલ થવા માટે આપવા પડશે. તો થર્ડ સ્ટેજ છે આપણે આફ્ટર 2 મોન્સૂન છે એ કેરીડ આઉટ કરશું. The work of spreading the ballast is done by means of ballast train which have special hoopers through which the ballast can be automatically unloaded onto the track. કેવી રીતના બેલાસ્ટને પાથરવાના, તો બેલાસ્ટ ટ્રેનની મદદથી આપણે એની અંદર બેલાસ્ટને અનલોડ કરી શકશું. ઘણા બધા વિડીયોઝ પણ અવેલેબલ છે યુટ્યુબની અંદર જે તમે જોઈ શકો, લેઇંગ ઓફ બેલાસ્ટ, કેવી રીતે બેલાસ્ટ છે રેલવે ટ્રેક ઉપર પાથરવામાં આવે છે. અલ્ટરનેટિવલી બેલાસ્ટ ઇઝ લોડેડ ઇન વેગન્સ ઓફ ધ ટ્રેન એન્ડ દેન અનલોડેડ એટ ધ સાઇટ ઇન્ટુ નંબર ઓફ હિપ્સ એટ સુટેબલ ઇન્ટરવલ્સ અલોંગ ધ ટ્રેક. અને બીજો એક રસ્તો છે કે ટ્રેનના વેગન્સ, ટ્રેનના ડબ્બાની, માલગાડી ગુડ્સ ટ્રેનના ડબ્બાની અંદર તમે બેલાસ્ટને લઈ જઈ શકો અને ઓન સાઇટ ઉપર તમે એને અનલોડ કરી અને મેન્યુઅલી ત્યાં લેઇંગ કરી શકો. એન્ડ દેન પેકિંગ ઓફ બેલાસ્ટ ઇઝ ડન બાય ધ વર્કર બાય મીન્સ ઓફ સોલ્સ. અને સોલ જેનું ઇન્સ્ટ્રુમેન્ટ છે જેના દ્વારા આપણે
પેકિંગ છે એટલે કે બેલાસ્ટનું પેકિંગ છે એ પ્રોપર વેની અંદર કરશું. સો મેઇનલી આ 3 સ્ટેજની અંદર આખું ન્યૂ રેલવે લાઇન છે એ કન્સ્ટ્રક્ટ થાય છે. ફર્સ્ટ આપણે અર્થવર્ક કરશું, જેની અંદર આઈધર કટિંગ ઓર ફિલિંગ કરી અને એક ફોર્મેશન લેયર તૈયાર કરશું. દેન આપણે લેઇંગ ઓફ પ્લેટ, એની અંદર આપણે રેલ અને સ્લીપરને લે કરશું. અને થર્ડ સ્ટેજની અંદર લેઇંગ ઓફ બેલાસ્ટને છે આપણે 2 મોન્સૂન પછી આપણે એ રેડીમેડ ફોર એમ્બેકમેન્ટ ઉપર પાથરી દઈશું. નાવ સેકન્ડ ટોપિક જે આપણો વિડીયોનો છે દેટ ઇઝ ટ્રેક ડ્રેનેજ. ટ્રેકનું ડ્રેનેજ છે આપણે કેવી રીતના કરવું, ટ્રેકમાંથી જે પાણી છે, પાણીનો નિકાલ આપણે કઈ રીતે કરી શકીએ. ફર્સ્ટ ઓફ ઓલ, વોટ ઇઝ ટ્રેક ડ્રેનેજ? ડેફિનેશન ઓફ ટ્રેક ડ્રેનેજ. Track drainage can be defined as the interception, collection and disposal of water from, upon or under the track. પાણીનું કલેક્શન, પાણીનું ડિસ્પોઝલ ક્યાંથી? તો કે ટ્રેક ઉપરથી, ટ્રેકની અંદરથી. જે આપણા કેટલા કમ્પોનન્ટ્સ છે, ફોર્મેશન, દેન રેલ, દેન સ્લીપર, દેન બેલાસ્ટ, આ બધાની અંદરથી પાણીનો નિકાલ કેવી રીતે કરવો એને આપણે ટ્રેક ડ્રેનેજ તરીકે ઓળખીએ છીએ. ઇટ ઇઝ અકમ્પ્લિશ્ડ બાય ઇન્સ્ટોલિંગ અ પ્રોપર સરફેસ ડ્રેનેજ એન્ડ સબ સરફેસ ડ્રેનેજ સિસ્ટમ. 2 રીતના આપણે ટ્રેક ડ્રેનેજ છે એ કરશું, એક સરફેસ ડ્રેનેજ અને દેન સબ સરફેસ ડ્રેનેજ. સોર્સ ઓફ વોટર ઇન રેલવે ટ્રેક, ક્યાંથી પાણી આવે છે અથવા તો આ ટ્રેકની અંદર પાણી છે એ ક્યાંથી આપણે સરફેસ ઉપર અને સબ સરફેસ ઉપર પાણી છે એ જોવા મળે છે. સો ફર્સ્ટ, સરફેસ વોટર ડ્યુ ટુ રેઇન, ડ્યુ, સ્નો, જે ઉપરથી વરસાદ આવે છે, ઠંડા પ્રદેશની અંદર બરફ પડે છે, ડ્યુ પડે છે, ઝાકળ પડે છે, જે એનું મોઇસ્ચર કન્ટેન્ટ છે એ સરફેસ વોટર તરીકે આપણે ઓળખશું. સીપેજ વોટર ફ્રોમ એડજેસન્ટ એરિયા, આજુબાજુના એરિયામાંથી પાણી છે એ જમીનની અંદરથી શિફ્ટ થઈ અને આપણા ફોર્મેશન સુધી પહોંચશે. મોઇસ્ચર સક્ડ બાય કેપિલરી એક્શન રિઝલ્ટિંગ ઇન ઇન્ક્રીઝ ઓફ મોઇસ્ચર ઇન ધ સબગ્રેડ ઓર એમ્બેકમેન્ટ. કેપિલરી એક્શન દ્વારા જે મોઇસ્ચર સક્ડ અપ થશે, એટલે કે કેપિલરી રેઇઝ, એટલે કે પાણી છે એ જમીનમાંથી ઉપર ડિરેક્શનની અંદર આવું, જેને આપણે કેપિલરી રેઇઝ ઓફ વોટર કહીએ છીએ. મોઇસ્ચર સક્ડ અપ બાય કેપિલરી એક્શન રિઝલ્ટિંગ ઇન ઇન્ક્રીઝ ઓફ મોઇસ્ચર ઇન ધ સબગ્રેડ ઓર એમ્બેકમેન્ટ. એ જે નીચેથી પાણી છે એ સક્ડ અપ થઈ અને અપવર્ડ ડિરેક્શનની અંદર આવશે, તે આપણા સબગ્રેડ લેયરની અંદર, એટલે કે આપણી જે સોઇલનું લેયર છે, જે લાસ્ટ લેયર, ત્યાં મોઇસ્ચરને પહોંચાડી દેશે. એન્ડ લાસ્ટ, દેટ ઇઝ હાઇગ્રોસ્કોપિક વોટર ઓર હેલ્ડ વોટર. જે આપણે સ્ટ્રક્ચરલ વોટરની વાત કરીએ છીએ સોઇલની અંદર, કે દેર આર 2 ટાઈપ્સ ઓફ વોટર, ફ્રી વોટર એન્ડ હેલ્ડ વોટર. ફ્રી વોટર કે જે કોઈ પણ ડિરેક્શનની અંદર મૂવ કરી શકે, અને હેલ્ડ વોટર એ કોઈ પણ ફોર્સ દ્વારા, સોઇલ છે પોતાના ફોર્સ દ્વારા એને એટ્રેક્ટ કરી અને હેલ્ડ કરે, જેમ કે સ્ટ્રક્ચરલ વોટર છે કે પછી કેપિલરી વોટર છે, આ બધા હેલ્ડ વોટરની અંદર કેટેગરાઇઝ છે એ થાય છે. સો હેલ્ડ વોટર જે સોઇલ પોતાની એટમ શક્તિના લીધે, એટમ એનર્જીના લીધે પોતાની પાસે જકડી રાખે છે, એટ્રેક્શનના લીધે હેલ્ડ કરી રાખે છે. તો આ બધા સોર્સ ઓફ વોટર છે કે આટલા સોર્સના લીધે રેલવે ટ્રેકની અંદર પાણી છે એ આવી શકે, જેનો આપણે નિકાલ કરવાનો છે. આ ફિગરની અંદર આપણે જોશું કે સોર્સ ઓફ વોટર ટેક. ફર્સ્ટ જે આપણે જોશું દેટ ઇઝ રેઇન વોટર, જે ઉપરથી આવે છે, જેને આપણે સરફેસ વોટર તરીકે ઓળખશું. દેન સેકન્ડ, કેપિલરી વોટર, સોફ્ટ સોઇલ વિથ ઇમ્પાઉન્ડ વોટર છે. અપવર્ડ ડિરેક્શનની અંદર મેં વાત કરી હતી કે અપવર્ડ ડિરેક્શનની અંદર આ પાણી છે એ આવી અને આપણા ફોર્મેશન લેયર, સબગ્રેડ લેયર ઉપર મોઇસ્ચર કન્ટેન્ટ છે એ લઈ આવશે. દેન થર્ડ આપણે જોયું સીપેજ વોટર, જે આજુબાજુના એડજેસન્ટ એરિયામાંથી આવી રીતના આવી અને પાણી છે એ આપણા સબગ્રેડ લેયર સુધી પહોંચશે. અને ફોર્થ જે હેલ્ડ વોટર છે, તે આ પાણી પોતે જે અંદરની સોઇલ છે એ જે વોટરને હેલ્ડ કરી રાખે છે, જે મેં ડોટ્સ બતાવેલા છે, ધીસ આર ધ હેલ્ડ વોટર, કે જે ઉપરથી જે પાણી આવ્યું એ ફ્રી મૂવ નથી થવા દેતું નીચે, બટ પોતે સોઇલના પાર્ટિકલ છે એને પકડી રાખે છે એટ્રેક્શનના લીધે. સો ધીર આર ધ 4 સોર્સ ઓફ વોટર કે જેના લીધે આપણે પાણીનો નિકાલ કરવાની રિક્વાયરમેન્ટ છે એ ઊભી થાય. નવ તો કેવી રીતના આપણે આ પાણીનો નિકાલ કરશું, એ સિસ્ટમને આપણે કહીશું ટ્રેક ડ્રેનેજ સિસ્ટમ.
So a good track drainage system should essentially ensure that no water percolates into the track at either the surface or the subsurface level. So એક સારી ડ્રેનેજ સિસ્ટમ આપણે એને જ કહેશું કે જે ટ્રેક ઉપર સરફેસ ને સબસર્ફેસ લેવલ ઉપર કોઈ પણ જાતનું પાણી છે એ ન રહેવા દઈએ અને બધું પાણી છે એ ડ્રેન ઓફ કરી દઈએ. The efficiency of modern track depend upon the strength and stability of the formation, which in turn depends upon the good track drainage. Track drainage should be handled in two distinctive phase. First, surface drainage and subsurface drainage. Surface ના વોટરનું કેવી રીતના ડ્રેનેજ કરવું એન્ડ સબસર્ફેસના વોટરનું કેવી રીતના ડ્રેનેજ કરવું એ આપણે અલગ અલગ રીતે જોશું. ફર્સ્ટ, સરફેસ ડ્રેનેજ. સરફેસ વોટર કેને કહેવાય એ આપણે જોયું કે ડ્યુ ટુ રેઇન, સ્નો or from adjacent areas should be drained off properly by designing well planned and effective surface drain. ઇફેક્ટિવ સરફેસ ડ્રેઇનને આપણે પ્રોવાઈડ કરી અને સરફેસ ડ્રેનેજ છે સરફેસ ઉપર જે પાણી છે એનો નિકાલ કરી શકીએ. ફોર બેંક એન્ડ ફોર્મેશન, ગુડ ક્વોલિટી સોઇલ having well graded particles and high internal friction should be used. બેંક અને ફોર્મેશનની અંદર એટલે કે સોઇલની અંદર આપણે સારી ક્વોલિટીની સોઇલ, વેલ ગ્રેડેડ સોઇલનો યુઝ કરી અને પાણીનું ડ્રેનેજ છે એ સારી રીતે કરી શકીએ. The soil should not swell or swink with variation in moisture content. એવી સોઇલ યુઝ નથી કરવાની કે જે મોઇસ્ચર કન્ટેન્ટના વેરિએશનથી શ્રિંક અને સ્વેલ થાય. સ્વેલ એટલે કે એક્સપાન્ડ થવું, શ્રિંક એટલે કે સંકોચાવું. એવી સોઇલ યુઝ નથી કરવાની કે જે પાણીના કન્ટેન્ટના વધ અને ઘટ સાથે પોતાનું જે પ્રોપર્ટી છે, બિહેવિયર છે એ ચેન્જ કરે કે વધારે પાણીથી એ સ્વેલ થઈ જાય, ઓછું પાણીથી એ સંકોચાય. એવી સોઇલ આપણે યુઝ નહીં કરીએ, બટ ઇઝ અ ગુડ મટીરિયલ સોઇલ, સારા પાર્ટિકલની ગુડ ક્વોલિટીની સોઇલ આપણે યુઝ કરશું ફોર્મેશનની અંદર, જેથી કરીને સારું ડ્રેનેજ છે આપણે પ્રોવાઈડ કરી શકીએ. The surface water is first collected in well-designed side drain and cross drain, which is further disposed of the nearest stream or natural water course. Surface water છે એ ફર્સ્ટ કલેક્ટ થશે કઈ જગ્યાએ તો કે વેલ ડિઝાઇન સાઇડ ડ્રેન્સની અંદર. હમણાં આપણે ફિગર જોશું એની અંદર આપણે સાઇડ ડ્રેન છે એ દર્શાવેલું હશે. ક્રોસ ડ્રેનેજ સ્ટ્રક્ચર લાઇક કલ્વર્ટ્સ એન્ડ બ્રિજ મે બી નેસેસરી ફોર ડિસ્પોઝિંગ ઓફ ધ સરફેસ વોટર. કલ્વર્ટ્સ છે, બ્રિજ છે એનો યુઝ કરશું આપણે જે સરફેસ વોટર કલેક્ટ થશે સાઇડ ડ્રેનની અંદર એની મદદથી. સેકન્ડ, સેન્ડ પાઇલ્સ. Sand drains may be used for removal of surface water from the embankment. બીજી એક મેથડ છે સેન્ડ પાઇલ્સ. જેવી રીતના આપણે પાઇલ્સ છે, વુડન પાઇલ્સ, કોન્ક્રીટ પાઇલનો યુઝ ફાઉન્ડેશનની અંદર કરીએ છીએ, સેમ એવી જ રીતે આપણે સેન્ડ પાઇલ્સનો યુઝ કરશું સરફેસ વોટરને ડ્રેઇન કરવા માટે. ઇન ધીસ મેથડ, હોલ્સ ઓફ 30 cm diameter and 1.8 to 3 meter deep are made between two rails and on the side of the rail in the embankment. 30 cm diameterનો અને 1.8 to 3 meter deep આપણે એક હોલ છે એ ક્રિએટ કરશું and this hole are filled with coarse sand, thus forming the sand pile. અને જે આપણે હોલ કન્સ્ટ્રક્ટ કર્યો છે અને આપણે કોર્સ ફાઇન જાડી રેતી વડે આખા હોલને ફિલઅપ કરી દેશું અને સેન્ડ પાઇલ છે એ કન્સ્ટ્રક્ટ કરશું. ફંક્શન ઓફ સેન્ડ પાઇલ્સ ટુ સપોર્ટ ધ ટ્રેક. પહેલાં તો એ ટ્રેકને સપોર્ટ કરશે. Sand piles compact the soil and provide mechanical support to the subgrade just like wooden pile. એક wooden પાઇલની રીતે એનો બીજો એક બેનિફિટ એ છે કે સોઇલને સપોર્ટ પણ આપશે. And the drainage of the subgrade also improves as water raised to the surface through the sand pile by capillary action and evaporates. અને બીજો ડ્રેનેજ ઓફ સબગ્રેડનું પણ ડ્રેનેજ ઇમ્પ્રૂવ થશે કેમ કે જે સેન્ડ પાઇલ છે એ સેન્ડ કેપિલરી એક્શન દ્વારા એ પાણી છે સેન્ડમાંથી ઉપર આવશે સરફેસ એરિયા ઉપર અને સરફેસમાંથી એ બાષ્પીભવન થઈ અને પાણી છે એ ઉડી જશે. એટલે જે નીચેની સોઇલમાં મોઇસ્ચર કન્ટેન્ટ રહેલો છે, મોઇસ્ચર કન્ટેન્ટ સેન્ડ પાઇલ દ્વારા ઉપર આવશે સરફેસ ઉપર અને સરફેસ ઉપરથી એ પાણી છે એ બાષ્પીભવન થઈ અને ઉડી જશે. સો ધીસ આર ધ ફિગર ઓફ સેન્ડ પાઇલ. બે રેલની વચ્ચે આપણે આવી રીતના 30 cm ડાયામીટરના હોલ છે એ કરશું અને 1.8 to 3 meter એની ડેપ્થ થશે અને આપણે પછી સેન્ડ વડે ફિલઅપ કરી દઈશું. બધા હોલ છે અને સેન્ડ વડે ફિલઅપ કરી અને એક પાઇલનું કન્સ્ટ્રક્શન છે, સેન્ડ પાઇલનું કન્સ્ટ્રક્શન છે એ આપણે કરશું. એના પછી સાઇડ ડ્રેન. Side drains should be provided
અલોંગ ધ ટ્રેક કટિંગ એન્ડ ઝીરો ફિલ લોકેશન, જ્યાં કોઈ પણ જાતનું ફિલિંગ નથી, ઓનલી કટિંગ છે, તેવી જગ્યાએ આપણે સાઇડ ડ્રેન છે એ પ્રોવાઈડ કરશું. એન્ડ વેર ઇન ધ સીઝ લેવલ ઇઝ નોટ અબોવ ધ ગ્રાઉન્ડ લેવલ. Figure shows the typical cross section of a side drain. Side drain must have an aqueduct gradient and cross section to enable the free flow of collected water. All side drains should be provided with correct lining. Concrete lining તમે કરી શકો છો. So these are the side drain. ઓનલી કટિંગ, જ્યાં ફિલિંગ નથી અને કટિંગ છે તે કટિંગની જગ્યાએ આપણે સાઇડ ડ્રેન છે એ પ્રોવાઈડ કરશું, જેથી કરીને બધું પાણી છે એ સાઇડ ડ્રેનમાં કલેક્ટ થશે અને સાઇડ ડ્રેનમાંથી આગળ જતું મેઇન સ્ટ્રીમમાં છે એ કલેક્ટ થઈ જશે. એટલે અહીંથી બધું પાણી છે એ સાઇડ ડ્રેનની અંદર આવશે. બટ જ્યાં કટિંગ છે એ હશે ત્યાં આપણે સાઇડ ડ્રેન છે એ પ્રોવાઈડ કરશું. દેન સબસર્ફેસ ડ્રેનેજ. આ વાત થઈ આપણે પહેલાં બે મેથડ જોઈએ સરફેસ ડ્રેનેજની, સરફેસમાંથી પાણી છે કેવી રીતના આપણે ડ્રેઇન ઓફ કરવું. એન્ડ નાઉ સબસર્ફેસ ડ્રેનેજ. ધ વેરિએશન ઇન મોઇસ્ચર કન્ટેન્ટ ઓફ સબગ્રેડ આર મેઇનલી કોઝ ટુ, જે સબગ્રેડ લેયર છે આપણું સોઇલનું, ત્યાં મોઇસ્ચરમાં વેરિએશન આવે છે. શેના લીધે? તો કે એક તો ફ્લક્ચ્યુલેશન ઇન મોમેન્ટ ઓફ કેપિલરી વોટર, સીપેજ વોટર ફ્રોમ એડજેસન્ટ એરિયા, આજુબાજુમાંથી પાણી આ સીપ થઈને આવે ત્યારે, રાઇઝિંગ ઓફ ગ્રાઉન્ડ વોટર ટેબલનું રાઇઝ થવાના લીધે, એન્ડ પર્કોલેશન ઓફ રેઇન વોટર. અને જે રેઇન વોટર છે જમીનની અંદર ઉતરવાના કારણે જે આપણી સોઇલનું સબગ્રેડ લેયર છે તેના મોઇસ્ચર કન્ટેન્ટની અંદર વધારો ઘટાડો છે એ જોવા મળે છે. સો ધ ઓબ્જેક્ટ ઓફ subsurface drainage is to keep this fluctuation of moisture as minimum as possible. આ જે પાણીના કન્ટેન્ટનો વધારો ઘટાડો છે એ મિનિમમ કરવાનું આપણું મેઇન ઓબ્જેક્ટિવ છે સબસર્ફેસ ડ્રેનેજનું. સો ફર્સ્ટ, ડ્રેનેજ ઓફ કેપિલરી વોટર. જે કેપિલરી વોટર છે એને કેવી રીતના ડ્રેઇન કરવું? તો કેપિલરી રાઇઝ ઇન ધ એમ્બેકમેન્ટ કેન બી પ્રિવેન્ટેડ બાય ધ બેલાસ્ટ એઝ સોન ઇન ધ એમ્બેકમેન્ટ ઓર ઇન્વર્ટેડ ફિલ્ટર ઓફ pervious material below the ballast. Inverted filler. પરવિયસ મટીરિયલ એટલે કે પાણી છે એ અહીં સુધી, અહીંથી ઉપર છે એ નહીં આવે, અહીંયા પાણી છે એ બધું રોકાઈ જશે. પરવિયસ મટીરિયલનું આપણે ફિલ્ટર મારી દીધું, ફિલર મારી દીધું, જેથી કરીને પાણી હવે આપણા જે આપણું ફોર્મેશન છે ફોર્મેશનને ટચ નહીં કરે. સો ઇન્વર્ટેડ ફિલ્ટર બ્લેન્કેટ, એક બ્લેન્કેટ છે એ આપણે પાથરી દીધું, જેથી કરીને પાણી છે એ ઉપરની સાઈડ નહીં આવી શકે. એક બ્લેન્કેટ પાથરી દીધું. એન્ડ બીજો ઓપ્શન છે કે જેની અંદર આપણે અલગ અલગ સાઇઝના સોઇલ યુઝ કરી અને આપણે પાણીને રોકી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ, ફર્સ્ટ સ્ટેજની અંદર આપણે ગ્રેડેડ ગ્રેવલ 20 mm ટુ 2 mmના છે. ધેન કોર્સ સેન્ડ 2 mm થી 0.2 mmની સેકન્ડ લેયર ઉપર, દેન થર્ડ લેયર ઉપર ફાઇન સેન્ડ એન્ડ ફોર્થ લેયર ઉપર સિલ્ટ છે એ રાખેલી છે, જેથી કરીને આ પાણી છે એને ઉપર આવતું આપણે અટકાવી શકીએ. દેન ડ્રેનેજ ઓફ સીપેજ વોટર. જે સીપેજ વોટર આવ્યું છે આજુબાજુના એરિયામાંથી સીપ થઈને પાણી આવે છે, એનો નિકાલ કેવી રીતે કરવો? ઇન કેસ ઓફ ટ્રેક્સ ઇન કટિંગ, ધ વોટર સીપ્સ ફ્રોમ એડજેસન્ટ એરિયા ટુ the surface water entering the subgrade is prevented by providing the catch water drains as the cutting and side drains as the shown in figure. બહુ ધ્યાનથી આ ફિગરને જોજો. અહીંથી આ કટિંગ છે એટલે કે જે ઢાળ આવે છે આપણે જોઈ શકીએ છીએ, એટલે પાણી છે એ બધું આ ઢાળમાંથી આ ડિરેક્શનની અંદર આપણા ટ્રેકના ડિરેક્શનની અંદર મૂવ કરશે. સો એના માટે આપણે અહીંયા શું પ્રોવાઈડ કર્યું છે? કેચ વોટર ડ્રેઇન, કે જે પાણી અહીંયા આવે છે એ સીધું આ કેચ વોટર ડ્રેઇનની અંદર ઠલવાઈ જાય. અને બીજું જે પાણી આવશે એ ક્યાં ઠલવાઈ જશે? આ આપણા સાઇડ ડ્રેઇનની અંદર. અને બાકીનું છે પાણી છે ડાયરેક્ટ આપણા ટ્રેકને ક્યાંય નુકસાન ન કરે એ રીતે આગળ મૂવ થશે. અને બેંક સાઇડ સ્લોપ, ન્યૂ ફિલિંગ ઇનસાઇડ ધ કટ, અને અહીંયા આપણે આટલું ફિલિંગ છે કરી દઈશું
જેથી કરીને ટ્રેકને સપોર્ટ છે એ મળતો રહે. સો ધીસ આર ધ અહીંયા કોઈ પણ જાતનું પાણી ન રહે એટલા માટે આપણે સાઈડનું જે સાઈડમાંથી સીપેજ થઈને પાણી આવે છે એનો નિકાલ કરવા માટે આપણે કેચ ડ્રેઇન છે એ પ્રોવાઈડ કરીએ છીએ અને સાઈડ ડ્રેન પ્રોવાઈડ કરીએ છીએ, જેથી અહીંથી જે પાણી સાઈડમાંથી પાણી આવશે એ બધું કેચ ડ્રેઇનની અંદર કલેક્ટ થશે, આઈધર તો સાઈડ ડ્રેઇનની અંદર કલેક્ટ થશે. So I hope you like the video of new track construction and track drainage. આપણે નેક્સ્ટ વિડીયોની અંદર હાઉ ટ્રેક શુડ બી મેન્ટેન, કેવી રીતના ટ્રેકનું મેન્ટેનન્સ જે થાય છે એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર શીખશું. હોપ યુ લાઇક ધ વિડીયો. સો લાઇક, શેર એન્ડ કમેન્ટ if you have any query, and subscribe this channel for more interesting video related to civil engineering. Thank you.